બેટું જબર થયો કળવાન લખવો પડી ગયો ને મારા દુઃખનો પાર ના રે આમ તો કળવો હતો તમારે વાત વિગતનો ટેકો હતો વાત કરવી કન મારે તો પેલા બે મોણા જતા રહે એના ચીડી તો બહુ ખેદન મેદન થઈ ગયું ટ્રેક્ટરે જતો રહ્યો ને ગાડીએ વેચાઈ ગઈ બધું રમણ ભમણ થયું પણ પેલા નારાયણભાઈને ફોન મન કરવા દે નારાયણભાઈ ઘેર હોય તો સારું જો હવે નારાયણભાઈ સિવાય કોઈ મારો ટેકો નહીં. હલો બોલો અંબાલાલ શેઠ. ઓ નાનભાઈ ઘેર હતા તો આપણે ખડી બાજુ આવવાનું કોમ હતું તમાકુ ફેક્ટરી એ આઈએ હેડો આઈએ. મારે થોડું કોમ છે તમારું. હા બોલો. તો તમે ખડી આવો આપણે ફેક્ટરી આવો. એ હારું હો એ આઈએ. એ આ હવે નાનભાઈ આવું વાત કરું હોય કણ બેસી નાનભાઈ આવે એટલા ઘડી તો અંબાલાલ શેઠ હા તમે ફોન કર્યો તો? મારે તમારું કોમ પડ્યું. બોલો. કહું મારે દુઃખ જબર આવ્યું હો. હા એ હવે મારે શું કરવું? મારે કળવો હતો એનો ટેકો હતો થોડો હા પણ હવે ટેકો જતો રહ્યો કળવાન પડી ગયો લખવો બરોબર. તમે મને કોઈ ખારો રસ્તો હોય તો બતાવો. બધું રમણ ભમણ બોરે ફેલજો મારતો તમાર તો જબર જબર હતું આમ જબર હતું ને પણ બધું રમણ ભમણ થઈ ગયું ભાઈ. બોરે જતો રે માર તો બોરે ફેલજો ટ્રેક્ટર ને બધું જેવું હતું એ બધું જતું રહ્યું. ટ્રેક્ટરે નહીં હાલ તો હેડ તો ફરું ગાડીએ નહીં. શેઠ તમારે 100% મને એવું લાગે તમારે દેવનું દુઃખ. ના મારે એવું ના થાય. 100% એવું આપણે ખરાબ કર્યું જ નહીં કોઈનું નાઈ ભાઈ. આપણે કોઈનું ખરાબ કર્યું નહીં. આપણે જેવી રીતના એવું દુઃખ થાય. કેવું કરો જબર કહેવાય. આ તો ગજબ થઈ ગયું. હા જબર તમે કોઈક રસ્તો હારો મને બતાવો. હા તો મારી જોડે એક આઈડિયા હા. બોલો બોલો. આપણા ગામના ભુવાજી જોડે જઈએ. ચોકાણ મંદિર જબરજસ્ત ભુવાજી ચુડેલ માં. ચુડેલ માં હા ચુડેલ માં નું હાથ જબર કોઈક બધું વાત વાપરી હતી હોય એવી? હા વાત વાપરી હતી. ઈકન જવું પડશે તાર. તો હેડો તમારે બતાવો તમે. ગતિનું દુઃખ હશે કે તમારે કુદરતી દુઃખ હશે તો તમારે કમ્પ્લીટ થઈ જાય. તો મને મંદિર બતાવો. હેડો તમે તાણ. હેડો જઈએ હેડો. હેડો તાણ જવું પડશે. એ મંદિર હા અંબાલાલ શેઠ. હા, હા. છે ભુવાજી ક્યાં આરા મંદિર હે? હા આડી મંદિર. બરોબર. મંદિર તો જબર છે મારું બેટું. ઓહો ચુડેલ માં નું મંદિર તો જબર છે. એ માં અરે ભુવાજી છે. હા ભુવાજી ને. હા જય મારી લાજ આગી હાજી ભુવાજી મારા દુઃખ બહુ પડી ગયું. 3 મહિનાથી દુઃખ ને દુઃખ છે. કોઈ કલમમાં તમારે આવતું હોય તો મને જોઈ આલો. હા હા તો જોઈ આવું ભાઈ. જો માતા કહેતી છે અને મને જેવું દેખાય એવું તમને કોઈ હા બરોબર ને. જય માં મને માં દોઢની કલમ આવે મારી. જય માં જો માતાએ દોઢની કલમ આલી અમે તમારું દુઃખ તો ખર ગમે તો બરોબર. દેવગતિનું. દેવગતિનું માતા ઈમ કહે છે તમને. બરોબર. પોરે ફેલ થયો. ટ્રેક્ટરે બે વેચાઈ ગયો. ગાડીઓ વેચાઈ ગઈ. કશું રહ્યું નહીં. હું થઈ ગયો હાથે પગે. મારા પેલા 2 ભાજ્યા હતા તો જબર હેડ્યું અને ભાજ્યાને મેં એક ચડોમણીથી ચડાવીને કઢાયા ભાઈની કળવાની હા તે ભાજ્યા બે મારા જતા રહ્યા. તારનું મારું દુઃખ વેટવાનું છે. બરોબર. 2 ભાગ્યા જતા રહ્યા બે ભાજ્યા ભાગ અધૂરો મેલીને જતા રહ્યા છે. તો તમારે 2 ભાગ્યોને ખોળી લાવવા પડશે અને ઓય પાર લાવો પછી એનો ન્યાય કરી આપે. બરોબર. બીજું તમારા ભાગ્ય છે બાજુ ગયા છે. હવે મારા ફોન બોન કરીએ તાણ તો હા. લાગી જાય તો. હા તો ફોન કરીને ભાગ્યોને બોલાવો. હજી ફોન એંગેજ આવવા લાગતો નહીં નહીં પણ બોયાનો હું કોન્ટેક્ટ કરી લાવું ચોકથી. તો કોન્ટેક્ટ કરીને લાવો ને પછી માતાભાઈ માતા દંડ કે તમારે દંડ આલવો પડશે. બરોબર. માતાજી તો જે કઈ હા. આપણે આલી દેવું છે. માતાજી કઈ આલવાનું છે હા આપણે. તો તમારી પાસે જેવી વેળા હતી ને એવી વેળા થશે.
ફૂલ લઈ તો ફૂલની પોખડી દંડ તમારા લો પડ માતાને ભાઈ પેલા ભાઈઓને તમારા બે ભાઈઓને. ભાઈઓને. હા હવે તાર ભાઈજાન ખોળી લાવીને પછી હું આવું હા બરોબર. ભાઈઓ તમે ખોલી ના વાંકણ જ હોય રવિવારે? 24 કલાક હોય જ હોય બરોબર. બરોબર ગમે ટાઈમ આવો ભાઈઓ લઈ એટલે હું હોય જ બેઠેલો હોય રવિવારે જ આવું. આ તો રવિવાર આવતા રવિવાર આવો હા હા આવતા રવિવારે આવું બે ભાઈજાન લઈ. બરોબર ભાઈઓ ખોલી ના આવો ભુવાજીએ કીધું હો મારા મણીલાલને ફોન કરવો પડશે ને એમની વાતડી શું કહેતી છે. ચાલો તો મને મણીલાલને ફોન કરવા દે. અડધા ભાગમાંથી મેં કાઢ્યા હે. એટલે મણીલાલને તો મારા ફોન કરવો જ પડશે. હલો બોલો બોલો શેઠ અંબાલાલ શેઠ. મણીલાલ હા બોલો બોલો શેઠ. શું હતા? આ મજૂરી જાય છે કામ કરીએ. તો મારે તમારું કોમ છે મણીલાલ. એવું હોય શેઠ? તમને મેં કાઢ્યા ને મને બહુ દુઃખ આવ્યું છે. હાતું હાતું. પણ હવે તમે બે જણા આવો આપણો ઓફિસ અને બધું તમારું જે હોય મારે પટાઈ દેવું છે. એ આવીએ શેઠ હેડો તમારા આવીએ. ભાગે મારે તમને આલી દેવો. મને આમ બધું ખેદન મેદન થઈ ગયું ભાઈ મારા. એ આવીએ હેડો ઓફિસે જીતુન આવીએ. બે આવો હો. એ હારું હારું. મારે તમારે જે હોય તમને આલી દેવું. પણ એ તમે હા. આપણો ઓફિસ આવો. એ હારું શેઠ હારું એ હારું. સારું હેડો હો. જોજો તું હા શેઠનો ફોન આવ્યો તો અંબાલાલ શેઠનો. હા. તો આપણને બોલાવે ફેક્ટરીએ બરોબર. કે આપણે ફેક્ટરીએ જવાનું હોય. હવે શેઠ જે કંઈ આપણે વાપરીશું બરોબર. શેઠને કોક તો તકલીફ પડેલી એટલે શેઠે આપણને બોલાવે ફોન કરી. તકલીફ થઈ ને ભારે કોક તો શેઠ કે તમે હાલના લાવો કે મારે તમને વાત કરીએ એવું કહેતા હતા ફોનમાં. તો આપણે જઈએ આવ્યા ને ઓફિસે ઓફિસે જઈને એમને વાત કરીએ શું વાત છે બરોબર. શેઠ આવી ગયા એટલે જીતું તો શેઠ તો ઊંઘ્યા છે. કેટલા હું થયું સર ઓ અંબાલાલ શેઠ. અંબાલાલ શેઠ. શેઠ. ઓ શેઠ. ઓહો રામ 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 એ રામ. આવો બેહો 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 બેહો. ના શેઠ અમારી કઈ ના ના જગ્યા હોય નહીં. બેહો ના, ના, બેહો બેહો બેહો. બરોબર. બેહો હોય બેહો બેહો. અમારે એટલે તમારે લેવાનું બેહવાનું ના અમારે બેહો બેહો નહીં. બેહો. તમે ઊંચા કહેવાય અમે નેચા કહેવાય શેઠ બોલો શેઠ શું હતું કયો. મારે દુઃખ પડ્યું ભાઈ તમને જ્યાં ચડી બહુ ઘણું એવું છે પડ્યું બહુ દુઃખ પડ્યું. જો આપણો બોર હતો ને પેલું પાતા બોર જો મારો ફેલ. બે ટ્રેક્ટર પેલો હતો એ વેચી માર્યો બરોબર. બરોબર. ગાડીઓ એ બે વેચી મારી. હાલ હું ફરતો ફરું હાથે પગે. ના ના શેઠ એવું ના પણ બોલશો. ગમે તે કોઈ થયું છે હવે મારે તમારું જે હોય હાલ દેવું. મારા ગરીબનું રાખવું નહીં. ના ના શેઠ એવું ના બોલશો. અમારા મને ગરીબની ભુવાજી એવું કીધું કે તમને કોઈ ગરીબની હાય લાગી અમારા ગરીબની મસ્કરીઓ ના કરશો શેઠ. અમારી ગરીબ પણ મારે તમારું જે હોય હાલ દેવું હો. મારે બહુ દુઃખ પડ્યું હો. બધું રમણ ભમણ થઈ ગયું હો. એવું છે. હા કોઈ રહ્યું નહીં. એટલે મારા ગરીબનું જે હોય આપી દેવું છે. પેલો બોર ચેવો નવો નતો બનાવ્યો બોરનો ગાડીઓ તો શેઠ તમારે ચાવો ચલાવી હતી. પણ એ બોરે જ્યો નવો ને નવો બોર ફેલ ગયો. 12 મહિના ત્યાં બોર બનાવે પણ બોર જો ફેલ. એટલે હવે આપણે રાખવું કોઈનું નહીં હાલ દેવું હો. મારા ભાગમાં જે એંડા હતા એ તમને કોઈ યાદ હોય એ બધું મારે હાલ દેવું હો. જુઓ શેઠ અમે તો બીજું કોઈ કર્યું નહીં પણ મારા ચુડેલનું મંદિર હતું એકંદર અમે બે ભાઈ કગર્યા હતા જીતુન બે. બરોબર. એટલે એનું કોઈ માતા જે કે એ આપણે ન્યાય કરી દઈએ બરોબર. ઈ કગર્યા હતા એમ? એ કગર્યા હતા મારા ચુડેલનું. ઓહો, તો ચુડેલમાં તો ના છોડો. તો આપણે એકંદર માનો કગરીએ ને એમ કઈ ચુડેલમાં તો છોડો એવી નહીં ભાઈ. તમને મજા થઈ જાય ને અમને પણ મજા મારે થઈ તો ખેદન મેદન ચુડેલમાં કરી જાય. નાખ્યું. શેઠ તમે કોકની વાતમાં કોક કોણ ભંભોળી કરી હતી એટલે એવું થાય કયો. પેલો મારે એક ભાજ્યો હતો 5 વર્ષ પહેલા. ઉવો શેઠ. કડવો કરીને નામ છે એનું. હા તું એને મને આવીને કીધું કે તમારા બે ભાઈ રહ્યા એ અમારમાં તમારે એમાંથી ઈંડા લઈશે. શેઠ અમે કોઈને ચોરી નહીં કરી. એટલે મને શક પડ્યો ને કે મને ના પડે. અમે આ કડવો ખરો ને મારા ભેગું 5 વર્ષ રહીને ગયો હાચું એ હાચું કડવાય મને કીધું. હાચું. એટલે મને શક પડ્યો. તો હવે- નકર પાછું મેં નક્કી તમારા ભાઈ કોઈ કરાયું ના. તો હવે એક કામ કરીએ. અને મેં તમને કાઢી મેલ્યા. એક કામ કરીએ શેઠ હવે બીજો કોઈ રસ્તો નહીં. બોલો બોલો. પૈસા આલે મેળ નહીં આવે પણ માં ચુડેલના દર્શને જઈએ બરોબર. મંદિરે ને માં કોક ચુડેલ રસ્તો બતાવો તો એમાં આપણે બધા છૂટીએ ને એમાં સુખી થઈ સાચી વાત સાચી વાત. જો જુતું શેઠનો ફોન આવ્યો હતો ને આપણો તો મંદિરે માં ચુડેલને બોલાવ્યા બરોબર. લા હું શેઠને ફોન કરું. કરી જો હેલો બોલો. અંબાલાલ શેઠ બોલ્યા. ઓ અંબાલાલ બોલ્યા. હા શેઠ અમે માં ચુડેલના મંદિરે આવી જઈએ. તો મંદિર આવ્યો તા હું એ ચુડેલમાં આવી જો હેડો. એ હારું હાડો આવીએ હા? હાલો. એ આવી જા પોકી હા ગયા. યા. અને પાછું આજ રવિવાર હે એટલે ગળદી જેવું છે થોડા હટ આવજો. એ હારું હારું હો હારું. અને ભાઈ મણીલાલ ને જુઓ હંગા તો હંગા જો ચુડેલમાં કેવું મેવડ્યો જુઓ.
ઓહો મહિલા આવો ચુડેલમાં તો કેવું મેવડે બધા હંગાથી ભેગા થયા આપણે બુઆજી બે ભાજ્યોને જ લઈને આવ્યો હું હા બાજુ આ બાજુ બેહો ભાઈ તમારે ભાગ્યા આ બે ભાજ્યા હતા હા બોલો ભાઈ આનો અધૂરો ભાગ મિલિંગ છે એ જ્યાં મારા બેટા હા શું બાકી છે અમે ભુવાજી અમને એરંડા ને તમાકુ ને વરિયાળી બધું વાવ્યું હતું બરોબર પણ શેઠ કોકે કોણ બંબોરી કરી શેઠના કોકે ને અમને કાઢી મૂક્યા હતા અમે મારા ચૂડેલના પારા અને ચૂડેલના કગર્યા હતા અમારે સાચી મહેનત સાચી મજૂરી હતી મારી હાથો ને તું લાવજી એટલું કહી ગયા હતા અમે તો પછી તમારું કેટલું બાકી આશરે એક ઓડો એનો હાથ તોડ કરી દઈએ પાક તો અમને આપ્યો જ નહીં મજૂરી પાક તો અમને કશું આપ્યું જ અરે નહીં ભાઈ તમારે કેટલું હાલવાનું શકો હવે એ જે કહીએ આપણે આવી દેવું હ તો ભાઈ આશરે તમારું કેટલું થાય ભાઈ ફૂલ લઈ ફૂલની પોખડીએ આજ ઘણી તમને વ્યવહાર કરી કાઢા આ મારા ચૂડેલ કે અમારે તો ન્યાય જોવો તો હું માતાને પૂછી જોઉં તારે બીજું હું કહું હા માતા કે કરીએ આપણે હા જય મારી તો જુઓ શેઠ તમારો પૈસાનો પાવર હતો બરોબર અંબાલાલ શેઠ પૈસામાં તમારે જાહો જલાલી હતી બધી વાત તો તમે કોકની ચળવણીમાં આવીને અમને કાઢી મૂક્યા હાથ વચ્ચે બરોબર પણ મને પેલા કળવાએ કોણ ભંભેડાય એટલે નકો હું તો તમારા ભાઈ કોઈ નક્કી જ કર્યું નહીં પણ શેઠ ગરીબની હાય ને ગરીબની વાટડી કોઈ આ સોળા ના કળવાને લખવો પડી ગયો અત્યારે કળવોય મોચામાં પડ્યો હ એ સાચું પણ હવે તો શેઠ જો એક જ વાત થાય માં કે માં ચૂડેલ ને ફૂલની પોખરી અમને કે ને નાળિયેરનો ડોડો કે તમે માતા કે છોડવા તૈયાર છીએ પણ ભુવાજી કળવાને પેલા હમું થઈ જાય એવું કોક કરજો તમે હા તો હું માતાભાઈ વધારો લઉં અને તમારે કરવાના તમારી મજા અને આપણે માતાજી જે કઈ જવાન છે બેટી બેનો લ્યો માતા વધાવો છોડો તમારે કરવાને મટી જશે મટી જશે બરોબર આમાં દંડની વાત આવી આપણે દંડ તમારે ભાઈ કેટલો લેવો ને તમારે હાલવો કેટલો કહો માતા ખુલ્લા હવે માતાજી કહીએ આપણે અહીંયા આવી જવું માતા જે કે ને અમારે તો મંજૂર છે જો માતા એક વધાવો મને કે તો ભાઈ હું કહું એ પણ તમારે બેનનું ઊભું રહેવું પડશે ભુવાજી બરોબર જો માતા મને વધાવો હાલે હું કહું એટલું તમે બેનું હમું વર્તન કરી લેવાની બરોબર જય મારી તો માતા મને એમ કહેવા માંગે છે કે ભાઈ નારિયેળના ડોડામાં તો એ રાજી થશો બે જણ થઈ જાવ ભુવાજી થઈ જાઓ અને તમે ભાઈ નારિયેળનો ડોડો આલી ગયો આલીશું તો હાલો તો એ ખમાને મજા તમારે હાલ દેવું આપણે માતાજી નાળિયો લે આલવું છે ને આ બે ભાઈઓને આલવું છે લાખ રૂપિયા હા તો ભાઈ માતાને હું પૂછી લઉં તમારે લાખ હાલવા હોય તો માતા તમારે રાજી આ બેનો આપણે હાલ દેવા લાખ રૂપિયા તમે બરોબર? ત્યાં મજૂરી કરી લીધી એટલે તમારો શેઠ તમને ઉલ્લખથી લાખ રૂપિયા આલે હ અને માતાએ તમને નારિયેળના ડોડામાં શેઠને છોડી દીધા કશું વાંધો નહીં ભુવાજી તો તમે રાજી હોય તો ખમાન મજા કહો રાજી રાજી બોલો ચૂડેલ બોલો ચૂડેલ માત માત કી જય. જય.